વડોદરા શહેરની બેદરકારી અને રખડતા ઢોરનો ત્રાસ આજે ફરી એક વખત લોકોના જીવ માટે જોખમી સાબિત થયો. શહેરમાં એક જ રાત્રિ દરમિયાન રખડતી ગાયોને કારણે બે ગંભીર અકસ્માત સર્જાયા, જેમાં એક યુવકનું કરુણ મોત થયું છે. પહેલી દુઃખદ ઘટના વડોદરાના મહેસાણા નગર પાસે બની. ન્યૂસમા રોડ પર રહેતા સંદીપ નેગી નામના યુવકને રસ્તામાં અચાનક ગાય આડે આવતા તે ડિવાઈડર સાથે અથડાયો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સોમા તળાવ પાસે પણ ગાયના કારણે ગંભીર અકસ્માત થયો. માંજલપુરના ભાવિન પટેલ નામનો યુવક બુલેટ લઈને જઈ રહ્યો હતો અને ત્યારે જ ગાય આડે આવતા તે 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો અને કાનના ભાગમાં ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સોમા તળાવ પાસે 20 થી 25 જેટલી ગાયો રાત્રિ દરમિયાન અડીંગો જમાવ્યા છે. જોકે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારીઓએ દાવો કર્યો છે કે છેલ્લા એક મહિનામાં 300 થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી રખડતા ઢોરનો આતંક બંધ નહીં થાય ત્યાં સુધી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. આ ઘટનાએ ફરી એક વખત તંત્રની બેદરકારી સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.